હેલો એવરીવન. પાસ્ટ 1 વીકથી ઇઝરાયલ ઈરાન વચ્ચે કંઈક વોર ટાઈપ સિચ્યુએશન ચાલી રહી છે. કોઈક વાર ઇઝરાયલ ઈરાનની ન્યુક્લિયર સાઇટ પર જઈને કંઈક કરી આવે છે, તો ક્યારેક ઈરાન ઇઝરાયલને આયરન ડોમને ચીરીને કંઈક બોમ્બ્સ ફેંકે છે, એન્ડ સો ઓન એન્ડ સો ફોર્થ. એની વચ્ચે હવે બ્રેકિંગ ન્યૂઝ એવા છે કે વેસ્ટર્ન પાવર મિસ્ટર પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા બી ઈરાનની કોઈક ન્યુક્લિયર સાઇટ પર જઈને કંઈક ધમાચકડી કરી આવ્યા છે. સો એઝ અ ટ્રેડર, એઝ એન ઇન્વેસ્ટર એન્ડ એઝ અ મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર આ વિડીયો બનાવવાનો મારો સોલ પર્પઝ એવો જ છે કે 23rd જૂન 2025 એટલે ઓન મંડે, બરાબર છે, દેટ ઇઝ ઓન ટુમોરો. અને જો તમે મંડેના જોતા હો તો તમે રિઝલ્ટ જોઈ લીધું હશે. નિફ્ટી અને સ્ટોક માર્કેટ ગેપ ડાઉન ખુલવાની પ્રોબેબિલિટી વધારે છે. ઇન્ડિયા વોલેટિલિટી ઇન્ડેક્સ દેટ ઇઝ ઇન્ડિયા વિક્સ બી વધવાની બહુ હાઈ પ્રોબેબિલિટી છે. કેશ પોઝિશન જો તમે લઈ ગયા હો તો હોલ્ડ કરજો, કોઈ સ્ટોપ લોસીસ પ્લેસ કરવાની જરૂર નથી. કેશ પોઝિશન, ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ વાળા બને એટલી પોઝિશન્સ કાલે લાઇટ રાખશે. એન્ડ ધ એસઆઈપીઝ ડોન્ટ સ્ટોપ ઇટ, કારણ કે આને કારણે બજારમાં એક પેનિક સેલિંગ ક્રિએટ થઈ શકે છે. 1 વીક સુધી બજાર આઈધર થોડું બેરિશ મોમેન્ટમ શો કરી શકે છે, ઓર આઈધર એ થોડું ઘણું સાઇડવેઝ ટુ રેન્જ બાઉન્ડ રહી શકે છે. ચોથું, તમારું લમસમ ઇન્વેસ્ટમેન્ટ જે તમને રિટર્ન નેગેટિવ શો કરી રહ્યું હતું એને સેલ નથી કરવાનું. પાસ્ટ હિસ્ટ્રીમાં એવું જોવાયું છે કે વોર લાઇક સિચ્યુએશન જેવી કૂલ ઓફ થાય છે, બધી ઇકોનોમીઝ પોતાની રીતે ગ્રોથ કરવાની ચાલુ થાય છે, ત્યારે બજારનું જે ફોલોઅપ બાઇંગ આવે છે એ બધું આખું કરેક્શન કવર કરીને તમને પ્રોફિટ્સમાં લઈ જશે. કેશવાળા ગુડ ક્વોલિટી સ્ટોક્સમાં જો તમારી પાસે લિક્વિડિટી અવેલેબલ હોય તો એડ ઇટ. મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમારી પાસે એસઆઈપી ટોપઅપ કરવાની કેપેસિટી હોય, ટોપ ઓફ ઇટ. અને લમસમ ઇન્વેસ્ટમેન્ટ્સમાં જેટલું છે એનાથી હાફ કે 30% બી તમારે એડ કરી શકવાની કેપેસિટી હોય, એડ ઇટ. બટ પ્લીઝ ડુ નોટ સેલ ઇટ ઇન ધીસ ટાઈપ ઓફ પેનિક સેલિંગ સિચ્યુએશન. બીજું કંઈ બી ફોલોઅપ હશે તો આઈ વિલ ગેટ બેક ટુ યુ સૂન. ટિલ ધેન, થેન્ક યુ.